અને અમરેલી જિલ્લામાં પણ 45 વર્ષ જૂનું એક જર્જરિત બ્રિજ છે। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં બરવી વાસ્તવિકતા સામે આવી। ઠેબી નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં છે। નાના માચિયાળાનો બ્રિજ અત્યંત ખરાબ હાલતમાં છે। બ્રિજની બંને સાઈડ જર્જરિત છે અને બ્રિજ પર લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે। 2000 કરતાં પણ વધારે વાહનો, ભારે વાહનો અહીંથી પસાર થાય છે। ઠેબી નદી ઉપર અમરેલી રાજકોટ નેશનલ હાઈવે જે પુલ ઘણા સમયથી જર્જરિત છે। અમારાને સરપંચ દ્વારા ઘણી વાર રજૂઆત કરવામાં આવેલી છતાં કાંઈ પણ આનું નિર્ણય આવ્યો નથી। એટલા માટે કે ઘણા અકસ્માત અહીંયા બનેલા છે। અકસ્માતમાં વાહનો નીચે પણ પડ્યા છે, છતાંય તંત્ર કાંઈ જાગતું નથી। તો મારી તંત્રને રજૂઆત છે કે આમાં વહેલામાં વહેલા પગલાં લેવામાં આવે। આ પુલ ઘણા વર્ષથી જૂનો પુલ છે અને રાતના અકસ્માત થાય છે અને લોકો કે આ પુલમાંથી હાલવા માટે પણ બીવે છે। ઘણા લોકો અમને એમ કહે છે કે કોઈ પણ ઊભો હોય તો કે આ પુલ માથે જો હાલશું તો અકસ્માત થાય અને અવારનવાર ગાડીઓ પણ નીચે ગયેલી છે। પુલ એટલો જર્જરિત છે, નીચેથી બંને સાઈડો તૂટી ગયેલી છે અને આ પુલ તાત્કાલિક રિપેર કરવો પડે એવો છે। અહીંયા રોજના 1000 થી 1500 મોટા વાહનો જે કન્ટેનરો જાય છે, જે બાબરાથી અમરેલી જવાવાળા બાયપાસ ઉપર ચડી જાય છે, અને આ પુલ હાવ તૂટી ગયેલો સાહેબ, એને તાત્કાલિક તૈયાર કરવો પડશે। આ મુખ્યમંત્રીને રજૂઆત કરીએ છીએ અમે, નથી આ એમાં કોઈ હોનાર થશે અને કોઈની જાન જશે કે આ પુલ તૂટી જાય એમ છે। વડોદરાના પાદરામાં આજે તે નદી ઉપરનો પુલ તૂટ્યો છે અને મોટી દુર્ઘટના બની છે, ત્યારે આપણે સંદેશ ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા આવી છે રાજકોટ અમરેલી નેશનલ હાઈવેના નાના માચિયાળા ગામે। આ લગભગ 45 વર્ષ જૂનો પુલ છે અને સૌથી મહત્વની વસ્તુ હું આપને બતાવું તો તેમના જે પાયા છે તે પાયાની અંદર પથ્થરો દેખાઈ ગયા છે અને આખો જ પુલ તેની રેલિંગ સહિત જે નીચેથી છે તે ગાબડા પડી ગયા છે, ક્યાંક સળિયા દેખાઈ ગયા છે, ક્યાંક પોળા લટકી રહ્યા છે અને ખૂબ જ જોખમી રીતે અહીંથી લોકોને પસાર થવું પડે છે। ચાલીને લોકો પસાર થાય છે, વાહનો લઈને પસાર થાય છે। રોજના 1500 થી 2000 વાહનો આ ખખડધજ પુલ ઉપરથી પસાર થાય છે। લોકોની અનેક વખતની રજૂઆતો અને વિનંતી હોવા છતાં આ પુલ જે છે તે હજી સુધી સમારકામ નથી થયું, રિપેર નથી થયો, ત્યારે તે દુર્ઘટનાનું પુનરાવર્તન અમરેલી જિલ્લાના નાના માચિયાળામાં ન થાય તે જોવાની જવાબદારી સરકારશ્રીની છે। ત્યારે વહેલામાં વહેલી તકે આ રોડને પહોળો કરવામાં આવે અને આ પુલને નવો બનાવવામાં આવે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી।